હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે શેર કરીશ કિચનની અલગ અલગ ટ્રીક અને ટિપ્સ. રોજિંદા જીવનમાં અલગ અલગ ટિપ્સો આપણને ખબર હોતી જ હોય છે અને તેના કામો પણ મોટા મોટા નીકળી જતા હોય છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ કામની એક પણ નાની ટિપ્સ પણ જે આપણા કામમાં ખૂબ જ હેલ્પ થશે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, અને જો મારી વિડીયો ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. તાંબાના વાસણનું પાણી બધાને હવે તો પીવું ગમતું હોય છે. અને હા ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે તાંબાના વાસણનું પાણી પીવાથી આપણું શરીર સ્ટ્રોંગ થાય છે. પરંતુ ઘરમાં એક જ લોટો જેટલું વાસણ હોય અથવા તો ઘરમાં એક જ નાનું વાસણ હોય તો આખા ઘરના લોકો પાણી કેવી રીતે પી શકશે તેની હું તમને ટ્રીક બતાવીશ. તો આપણે એવું કરવાનું છે કે આખા ઘરનું પાણી પી શકે, આખા ઘરના લોકો પાણી પી શકે તેટલું પાણીમાં ગમે તેમાં મોટા વાસણમાં પાણી લેવું અને આ જે નાનું વાસણ તાંબાનું છે તેને આખી રાત સુધી તેને આવી રીતે પાણીમાં મૂકી દેવાનું. તો આ આખું પાણી તાંબાના બરાબર થઈ જશે. તેના ગુણ પણ જે તાંબાના વાસણમાં પાણી રહે છે તેના ગુણ પણ આ સ્ટીલના વાસણની અથવા તો સ્ટીલની તપેલીમાં આવી જશે. તો તમે આખો પરિવાર પણ તાંબાના વાસણનું પાણી તમે પી શકશો. નેક્સ્ટ ટિપ્સ છે, મિક્સરના જારમાં અમુક ટાઈમે આપણે બધું જ કામ હવે તો થાય છે. તો મિક્સરની જારની જે બ્લેડ છે તે પીળા કલરની થઈ જતી હોય છે. તો તેને આપણે આપણા હાથની મદદથી નથી કરી શકતા. તો પહેલાં મેં અહીં નાખ્યું છે 1 ચમચી મીઠું અને 1 ચમચી મેં મીઠા સોડા. આપણે જે સોડા નાખતા હોઈએ છીએ ને તે 1 ચમચી મેં મીઠા સોડા મેં એડ કર્યા છે. અને તેની અંદર આપણે ન્યૂઝપેપર બધાના જ ઘરે મળી રહેતું હોય છે. ન્યૂઝપેપર ન હોય તો નોટના જે કાગળ જે તમારે કામના ન હોય તેને આવી રીતે નાના નાના કટકા કરીને થોડું પાણી નાખીને તેને મિક્સર જાઈને અને મિક્સરમાં તેને બ્લેન્ડ કરી દેવાનું છે. આ કરવાથી મિક્સરનું જે જાર છે તેમાં પીળાશ કલરના જે ડાઘ છે તે કમ્પ્લીટ દૂર થઈ જશે. આ ટ્રીક છે ને હું મહિનામાં એક વખતથી જરૂર ઉપયોગમાં લઉં છું, જેથી કરીને મારું મિક્સરનું જાર એકદમ ક્લીન અને એકદમ ડાઘ વગરનું દેખાય છે. તો તમે જોઈ શકો છો કે મિક્સર જારમાં મેં મિક્સ કરી દીધું છે. તો કાગળના જે ટુકડા છે તે આવી રીતે બહાર કાઢી લેવા અને મિક્સર જારને કૂચાથી અથવા તો આપણા હાથે પાણીની મદદથી સાફ કરી લેવા અને તેને સૂકવી લેવા. તો એકદમ મિક્સરનું જાર નવા જેવું તમારે દેખાઈ જશે. નેક્સ્ટ ટિપ્સ છે કે ભેજવાળી ઋતુમાં અથવા તો ચોમાસામાં, શિયાળામાં સમટાઈમ એવું થતું હોય છે કે આપણે તરત કપડું આપણે પહેરવાનું કરતા હોઈએ છીએ પરંતુ આપણને તે કપડું સુકાયેલું નથી હોતું અથવા તો તે થોડું ભેજવાળું અને ભીનું હોય છે. પણ હેર ડ્રાયરથી આપણે જો કપડાં સુકવતા હોઈએ છીએ પણ તે સુકાતા નથી. મેં આવો પણ ટ્રાય કરી જોયો છે કે તાત્કાલિક છોકરાઓને યુનિફોર્મ પહેરવાનો હોય છે તો સુકાતા નથી હોતા. તો આપણે એક ટિપ્સ અપનાવવાની છે કે બધાના ઘરે ટુવાલ હોય છે. તો આવો જાડો ટુવાલ તમારે લઈ લેવાનો અને જે કપડું ભીનું છે તેને અંદર આવી રીતે ગોળ લપેટી દેવાનું અને આવી રીતે ટુવાલને વીંટાળીને અને આપણે હાથની મદદથી પકડીને તેને આવી રીતે હું કરું છું તેવી રીતે જે નીચે આપી તે પટકાવવાનું છે, જેથી કરીને તેનો જે અંદરના કપડાનો જે બધો ભેજ છે તે ટુવાલની અંદર આવી જશે. જાડા કપડાનો આ જ ફાયદો છે કે તેની અંદર પૂરેપૂરો ભેજ આવી જાય છે. તો તમારે તરત જો કપડું તમારે પહેરવું જ હોય તો તેને આવી રીતે ટુવાલની મદદથી આવી રીતે તેને થોડું ભેજ એનામાં આવી જશે અને તમે 5 થી 10 મિનિટ સુધી તેને બહાર તડકામાં સૂકવી શકો છો. તડકો ન હોય તો તેને હવામાં અથવા તો દરવાજા ઉપર પણ તમે સૂકવી શકો છો. તો 5 થી 10 મિનિટની અંદર તમારું કોઈ પણ કપડું જે ભીનું હશે તે રેડી થઈ જશે. નેક્સ્ટ ટિપ્સ છે, પહેલાં તો ગેસ ઉપર તવીને ગરમ કરી દેવાની છે અને ગેસનું ફ્લેમ એકદમ સ્લો કરી દેવાનો છે અને આવી રીતે મિક્સરનું જાર આવી રીતે તેના ઉપર ઊંધું પાડવાનું છે અને તેની ઉપર વજનવાળું કોઈ વાસણ અથવા તો પથ્થર મૂકી દેવાનું છે. તો આનું એ કારણ છે કે ગેસની જે અંદર જે આપણે સમટાઈમ આપણે કેવું હોતું હોય છે કે મિક્સર જારમાં જે લસણ, ડુંગળી ગમે તેની ગ્રેવી બનાવવા માટે આપણે મિક્સર જારમાં ક્રશ કરતા હોય છે તો તેની અંદર જે દુર્ગંધ છે તે અંદર બેસી જાય છે. તો આ દુર્ગંધને દૂર કરવા માટે ગરમ તવી ઉપર તમે મિક્સર જારને ઊંધું પાડીને ઉપર કોઈ પણ વજનવાળું વસ્તુ મૂકી દેવાની અથવા તો પથ્થર મૂકી દેવાનું, જેથી કરીને જેની ગરમ હવા છે તે મિક્સર જારની અંદર જાય, ઉપર જાય
તો બહાર નીકળે નહીં. તો આનાથી જે મિક્સર જારની જે દુર્ગંધ છે તે દૂર થઈ જશે. નેક્સ્ટ ટિપ્સ છે, મીઠું આપણે કાચની બારણીમાં રાખીએ અથવા તો ગમે તે પ્લાસ્ટિકના ડબ્બામાં રાખીએ. કોઈ પણમાં મીઠું આપણે રાખીએ પરંતુ તેની અંદર સ્ટીલની ચમચી આપણે મૂકતા હોઈએ છીએ. તો આની અંદર સ્ટીલની ચમચી મૂકવાથી મીઠાના જે ડબ્બામાં તેની અંદર ભેજ રહેતું હોય છે. પરંતુ તમે નોટિસ નહીં કર્યું હોય કે સ્ટીલની ચમચીના જગ્યાએ તમે પ્લાસ્ટિકની ચમચી જો મૂકશો તો તે ડબ્બાની અંદર અથવા તો તે કાચની બરણીની અંદર તેની અંદર ભેજ નહીં રહે. તો આ ખાસ નાની વસ્તુ છે, નાની ટિપ્સ છે, પરંતુ ખૂબ જ આપણા માટે ઉપયોગી વસ્તુ છે. મીઠું જો આપણને ભેજવાળું હોય છે તો આપણને ગમતું નથી હોતું. તો આ ટિપ્સ જો તમને પસંદ આવે તો તમે જરૂરથી તેનો ઉપયોગ કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કર્યા વગર ભૂલતા નહીં. નેક્સ્ટ ટિપ્સ છે, દૂધને ગરમ લઈને છે. આજે આપણે દૂધની ટિપ્સો વધારે જોઈશું ફ્રેન્ડ્સ. દૂધને આપણે ગરમ કરતા હોઈએ છીએ ત્યારે આપણે તેની આજુબાજુ કામ કરતા હોઈએ છીએ. કેમ કે આપણા મનમાં એમ જ થતું હોય છે કે દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે કંઈક કામ કરી લઈએ. પરંતુ આ કામની લાલચમાં આપણું દૂધ છે તે વાસણની બહાર ઉભરાઈને ગેસ અને વાસણ પણ ગંદુ કરે છે. તો આજની આ ટિપ્સ છે કે આપણું બી કામ થશે અને દૂધ પણ એનું કામ કરશે. બધું જ કામ શાંતિથી થઈ જશે. આપણી ગેરહાજરીમાં પણ દૂધ ગરમ થઈ જશે. હવે દૂધને આપણે ગરમ કરવા માટે દૂધ થોડું ગરમ થાય ત્યારે તેની અંદર માટીનું કોઈ વાસણ અથવા તો માટીનો જે મારી પાસે આટલો નાનો ગ્લાસ છે તેને હું દૂધની અંદર આવી રીતે નાખી દઈશ. તો દૂધની અંદર આ ડૂબવાથી દૂધ ગરમ થશે અને તે ઉભરો પણ તેનો આવશે, પરંતુ તે વાસણની બહાર તે નહીં નીકળે. તો આવી રીતે આમ કરવાથી દૂધ ખરાબ તો થતું જ નથી હોતું અને દૂધનો ઉભરો આવવાથી પણ બહાર નહીં નીકળે અને આપણું કામ પણ શાંતિથી થઈ જશે. તો આ ટિપ્સ તમે જરૂરથી તેનો ઉપયોગ કરજો અને હા, આ ટિપ્સ તમને કેવી લાગી તે મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. નેક્સ્ટ ટિપ્સ છે કે જ્યારે આપણે કોઈ કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણો સ્માર્ટફોન આપણી સાથે જ હોય છે. ક્યારેક આપણે સોંગ સાંભળતા હોઈએ છીએ તો ક્યારેક આપણે વિડીયો જોતા પણ આપણે કામ કરતા હોઈએ છીએ. પરંતુ આ પાણીમાં પડી ગયો છે મારો ફોન અને ફોન મારો પલળી ગયો તો સૌ પ્રથમ તો આપણે એવું કરીશું કે કોઈ કોટન કપડાની મદદથી આપણે ફોનને એકદમ પાણીથી દૂર કરી નાખીશું, એટલે કે લૂછી દઈશું અને આવી રીતે ચોખાની અંદર આવી રીતે ફોન રાખવાનો છે. હા ફ્રેન્ડ્સ, પણ તમારે જોવાનું કે આજુબાજુ કોઈ સ્પીકરનું કોઈ હોલ ન હોય અને હોલમાં ચોખા ન જતા રહે તેનું તમારે વધારે ધ્યાન રાખવાનું છે. અને આવી રીતે મેં બીજા ચોખા પણ ઉપર નાખી દીધા છે. આનું એક કારણ છે કે ચોખા એક એવી વસ્તુ છે કે કોઈ પણ વસ્તુની ભેજ લઈ લેશે. તો આ ફોનની અંદરના ભાગમાં અને ઉપરના ભાગમાં પણ જેટલું ભેજ હશે તે 12થી 24 કલાકની અંદર અથવા તો ઓવરનાઇટમાં પણ રાખવાથી તેનો બધો જ ભેજ કાઢી લેશે અને એકદમ આપણે કમ્પ્લીટ થઈ જશે અને આપણા ફોનનો આપણે ઉપયોગ કરીશું. તો આ ટિપ્સ પણ ખરેખર ખૂબ જ કામની વસ્તુ છે કે ઘણી વખત આપણે ફોન વધારે પડતો પાણીમાં પડી જતો હોય છે. નેક્સ્ટ ટિપ્સ છે, અહીં મેં કાચનું એક બાઉલ લીધું છે. તમે કોઈ પણ સ્ટીલનું અથવા પ્લાસ્ટિકનો કોઈ નકામો ડબ્બો પણ લઈ શકો છો. હું અહીં તમને બતાવવા માટે મેં કાચનું બાઉલ લીધું છે. તમે કાચનું બાઉલ પણ તમે લઈ શકો છો. આની અંદર મેં એક ટિશ્યુ પેપર એડ કર્યું છે. એક જ ટિશ્યુ પેપર આપણે તેના આકાર પ્રમાણે તેને આપણે ગોઠવી દેવાનું છે. તો આની અંદર ટિશ્યુ પેપર મૂકવાથી અને તેની અંદર મેં 1 ચમચી મીઠા સોડા મેં એડ કર્યા છે. મીઠા સોડાને આપણે તેનું કામ કરવા માટે અથવા તો તેને એક્ટિવ કરવા માટે અહીં હું તેની ઉપર થોડા પાણીના છાંટા નાખીશ. જો તમારી પાસે સ્પ્રે બોટલ હોય તો તેની ઉપર સ્પ્રે પણ કરી શકો છો, પરંતુ તેને પાણીની મદદથી થોડો છંટકાવ જ કરવાનો છે, તેને પલાળવાનું નથી. હવે આ બાઉલ છે તેને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. ફ્રીઝરમાં નથી મૂકવાનું, ફ્રીજમાં મૂકી દેવાનું છે. ફ્રીજમાં મૂકવાથી તેની અંદર ઘણી બધી દુર્ગંધો હોય છે કે જેનો સ્વાદ પાણીમાં અથવા તો દૂધમાં પણ બેસી જતો હોય છે. તો આ જે કામ છે, આ બાઉલ તે ફ્રીજની નકામી જે દુર્ગંધ છે તેને ખેંચી લેશે. અને નેક્સ્ટ ટિપ્સ છે કે આપણે અમુક ટાઈમે ચક્કા અથવા તો આવા બધા જે છીણી છે તે બૂઠી થઈ જતી હોય છે. તો આપણે સિરામિકનો એક કપ લેવાનો છે, તેને ઊંધું કરી દેવાનું છે અને આવી રીતે રબ કરવાનું છે.
જેથી કરીને તેની અણી નીકળી જશે, તેની ધાર પણ સારી રીતે ખુલી જશે. તમે આવી રીતે ચક્કાને પણ આવી રીતે ઘસીને તેની સારી રીતે ધાર કાઢી શકો છો. તો ફટાફટ કામ કરવા માટે આ હેક ખૂબ જ ઉપયોગી છે. અને નેક્સ્ટ ટિપ્સ છે, તમે જોઈ શકો છો કે મારા મિક્સરની હાલત ખૂબ જ ખરાબ છે. આ મિક્સરનો ઉપયોગ હું વધારે પડતો કરતી નથી, પરંતુ મિક્સર મારું ચાલુ છે. તો આ મિક્સરને આપણે નહીં કોઈ ડિટર્જન્ટથી ધોઈ શકતા કે નહીં પાણીથી ધોઈ શકતા. તો તેને એક સ્પંજની મદદથી હું લઈશ અને તેની અંદર તમે જોઈ શકો છો મેં ટૂથપેસ્ટની ક્વોન્ટિટી ખૂબ જ ના બરાબર મેં લીધી છે. અને આવી રીતે થોડો પાણીના છંટકાવથી સ્પંજમાં પાણીનો ભાગ રહે છે અને ડિટર્જન્ટનો ઉપયોગ પણ રહેતો નથી. એટલે તેનો ઉપયોગ વગર આપણે આ મિક્સર ગ્રાઇન્ડર આપણે સાફ કરીશું. તો તમે જોઈ શકો છો એક ટૂથપેસ્ટ મેં થોડીક જ ક્વોન્ટિટીમાં લીધી છે અને આખા મિક્સરમાં સ્પ્રેડ કરું છું. અને નાનામાં નાનો ડાઘ હશે અને કોઈ જામેલો કોઈ ડાઘ હશે, કોઈ પદાર્થ હશે તે પણ દૂર થઈ જશે. તો એક મિક્સર નહીં પરંતુ કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ તમે આવી રીતે સાફ કરી શકો છો. ડિટર્જન્ટથી જો સાફ કરશો તો તેની ઉપર ચિકાસ રહી જશે અને તેને પણ દૂર કરવા માટે ખૂબ જ મહેનતની જરૂર રહેશે. તો આ મિક્સરને હું પણ ખૂબ જ સરસ નવા જેવું કરી લઈશ. તમે લાસ્ટ સુધી જોજો કે મારું મિક્સર કેવી હાલતમાં રેડી થયું છે. તો હા ફ્રેન્ડ્સ, આજની વિડીયોની મારી હેક, ટિપ્સ અને ટ્રીક તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પરંતુ હા, તે પહેલાં તમે આ ટિપ્સનો ઉપયોગ જરૂરથી કરજો. અને તમે મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને તમને મારી આજની વિડીયો થોડી ઘણી પણ ગમી હોય તો તમે કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને લાઈક જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ તો જરૂરથી જ કરજો. અને હા, તમારું લાઈક અને તમારું કમેન્ટ મને મોટિવેશન આપે છે. તો પ્લીઝ મારા વ્યુઅર ભાઈ બહેનો તમે કમેન્ટ કરવાનું જરૂરથી રાખો. હવે એક નવી વિડીયો સાથે આપણે મળીશું. ઓકે, બાય બાય, જય ભારત.